12th બાયોલોજી. હા હા, કેટલા પેજ? પેજ 1 to 70. 1 to 70, 1 થી 70 માંથી જસ્ટ પેજ 3 ઉપર મૃતોપજીવી પોષણ પદ્ધતિ આપેલું છે. એની નીચે કીટાહારી વનસ્પતિ આપેલું છે. એની પાછળ 44 ઉપર કીટાહારી વનસ્પતિની આકૃતિઓ આપેલી છે. એની નીચે 44 સ્વાધ્યાય, 45 સ્વાધ્યાય, 46 ઉપર નવો લેસન સ્ટાર્ટ થાય છે. પ્રાણીઓમાં શ્વસન સ્ટાર્ટ થાય છે. શ્વસનમાં ફર્સ્ટ પેરેગ્રાફમાં ચય અને અપચયની ક્રિયાઓની વ્યાખ્યા આપેલી છે. સ્ટોપ રાઈટ. ઓકે બેટા, આપની આ ટ્રેનિંગનો શું અનુભવ થયો? સૌપ્રથમ તો આ સેમિનારમાં મેં ભાગ લીધો એ બદલ મને અત્યારે બહુ જ ખુશી થાય છે. ખરેખર મેં બહુ સાચું કર્યું કે મેં આ સેમિનારમાં ભાગ લીધો. એવું નથી કે જેની યાદશક્તિ નબળી હોય, મેમરી નબળી હોય એ જ અહીંયા આવી શકે છે. અહીંયા ફક્ત મેમરી જ નહીં પણ એ સિવાય પણ ઘણું શીખવા મળ્યું. એમ કે હું એમ વાત કરું કે ફક્ત મેમરી ટેકનિક્સ જ નહીં પરંતુ અહીં ધર્મેશ સર અને આશીષ સર એ બંને ભેગા થઈને બીજી જીવનની અનેક લાઈફ મેનર્સ છે કે જે શીખવી જ જોઈએ જીવનમાં, એ વિશે કેટલું બધું જ્ઞાન આપ્યું છે. એમ કે જ્યારે એક વાત કહીશ કે કોઈ આપણને કોઈ ખોટું કોકવાર કહી જાય તો આપણા દિલને બહુ હટવટ થઈ જાય છે, બરાબર ને? એ હટવટનું સોલ્યુશન પણ ધર્મેશ સર પાસે 101% છે. અને જ્યારે આપણને ગુસ્સો, સોરી, આવેશ આવી જાય છે એનું પણ 100% રિઝલ્ટ કે એ શું કામ આવે છે અને એને કંટ્રોલ કરવાનું, એ બધું જ ધર્મેશ સર પાસે ટ્રીક છે. વેરી ગુડ.